નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઈસા ટેમ્પોની ટક્કરથી ડ્રાઈવરનું ઘટના સ્થળે કરુણ મોત। ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં। 28 વર્ષથી ફરાર હત્યાના પ્રયાસના આરોપી અને 10 વર્ષથી ફરાર અપહરણના આરોપીની ધરપકડ। વેકેશનમાં ગાર્ડન વહેલા બંધ કરાતા લોકોમાં નારાજગી। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાષ્ટ્રીય હાઈવે 48 પર ભયાનક અકસ્માત। ઈસા ટેમ્પોની ટક્કરથી ડ્રાઈવરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું। હાઈવે પર ભારે ટ્રાફિક જામ। વાપી ખાતે બલીઠા વિસ્તારમાં રાષ્ટ્રીય હાઈવે 48 ઉપર સોમવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઘટના લગભગ રાત્રિના 11 થી 12 વાગ્યાના આશરે ટોયોટા શોરૂમ સામે બની હતી, જ્યાં પાણીની બોટલો ભરેલું ઈસા ટેમ્પો અચાનક બેકાબુ થઈ જતા બીજા વાહન સાથે ભટકાયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ચાલક સર્વિસ યાદવ, ઉંમર વર્ષ અંદાજિત 40 થી 45 વર્ષનું, ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। ટેમ્પો નંબર JJ15XX7264 વાપી તરફ જઈ રહ્યો હતો અને સુરત તરફ આગળ વધી રહ્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત બાદ ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાવવું પડ્યું હતું। આગાહી મળતાની સાથે જ વાપી ટાઉન પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ટીમોએ ટ્રાફિક નિયંત્રિત કરીને માર્ગ વ્યવહાર પુનઃ શરૂ કર્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। હાલમાં પોલીસે અકસ્માતના સાચા કારણો શોધવા તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। વલસાડ જિલ્લામાં 28 તારીખ સુધી ભારે પવન અને કમોસમી વરસાદની આગાહીના પગલે એલર્ટ। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં અપાયું એલર્ટ। જિલ્લાની તમામ એપીએમસી તથા સરકારી અનાજના ગોડાઉન તકેદારી રાખવા અપાઈ સૂચના। ભારે પવનના કારણે જિલ્લાના તમામ હોર્ડિંગ સહિત જોખમી ઇમારતો અને વૃક્ષો હટાવવા અપાઈ સૂચના। 28 તારીખ સુધી વાવાઝોડાની આગાહીને લઈ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો, સાથે હેલ્પલાઇન નંબરો પણ શરૂ કરાયા। હાલમાં હવામાન વિભાગ તરફથી 28 મે સુધી ભારે વરસાદ તથા ભારે પવનની આગાહી આપવામાં આવેલી છે, જે અન્વયે હાલમાં જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવેલ છે। સંબંધિત કર્મચારીઓની રોટેશનમાં ફરજ પર હાજર થવા સૂચનાઓ આપવામાં આવેલી છે। તેમજ હાલમાં વરસાદને કારણે એપીએમસી તથા સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલ અનાજને કોઈ નુકસાન ન થાય તે માટે તકેદારી રૂપે પગલાં લેવા માટે ખેતીવાડી ઉત્પન્ન સમિતિ તથા
ગોડાઉન મેનેજરને સૂચનાઓ આપવામાં આવેલ છે. હાલમાં ભારે પવનને કારણે, વાવાઝોડાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. તેમજ જે જિલ્લામાં આપણે જે જોખમી હોર્ડિંગો હોય તેનાથી ભારે પવનને કારણે પડી જવાથી કોઈ જાનહાનિ ન થાય તે ટાળવા માટે જોખમી હોર્ડિંગો ઉતારી લેવા સંબંધિત સૂચનાઓ આપવામાં આવેલ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 28 વર્ષથી ફરાર હત્યાના પ્રયાસના આરોપી અને 10 વર્ષથી ફરાર અપહરણના આરોપીની ધરપકડ. વેકેશનમાં ગાર્ડન વહેલા બંધ કરાતા લોકોમાં નારાજગી. બાદ આપણું સ્વાગત છે. બિલાડ પોલીસને મળી મોટી સફળતા. 28 વર્ષોથી ફરાર હત્યાના પ્રયાસના આરોપી અને 10 વર્ષથી ફરાર અપહરણના આરોપીની કરાઈ ધરપકડ. વલસાડ જિલ્લાની બિલાડ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગંભીર ગુનાઓના 2 આરોપીની ધરપકડ કરી છે, જેઓ વર્ષોથી ફરાર હતા અને તેમને અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. 1997માં બિલાડ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસમાં એક કેસમાં ફરાર આરોપી રામકરણ વિજયપાલની ઉત્તર પ્રદેશના ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. તે સમયે 2015ના અપહરણ કેસમાં ફરાર મનીષભાઈ ગૌતમસિંહ જાતિસિંહ રાજપૂતની નવી દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી મહેશ્વરાત પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ આઈપીએસ, વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા આઈપીએસ અને વાપી ડિવિઝનના ડેપ્યુટી એસપી બીએન દ્વારા કરવામાં આવી હતી. બીએન દવેજીના માર્ગદર્શન હેઠળ બિલાડ પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે અધિકારીઓએ ટેકનિકલ વિશ્લેષણ અને માનવગુપ્ત માહિતીની મદદથી આરોપીઓના વર્તમાન છુપાયેલો સ્થળો શોધી કાઢ્યા હતા. આ પછી પોલીસ ઇન્સ્પેક્ટર આરપીએ ઘણી મહેનત બાદ ઢોળિયા અને તેમની ટીમે બંને આરોપીની કાનૂની પ્રક્રિયા હેઠળ ધરપકડ કરી હતી. ધરપકડ કરેલા આરોપી રામકરણ વિજયપાલને 15 ઓગસ્ટ 1997ના રોજ બિલાડ રેલવે ફાટક પાસે ટેન્કર ચલાવવાના વિવાદમાં શહીદ ભૂપતભાઈ જાદવ પર હુમલો કરીને તેમને ઘાયલ કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે મનીષભાઈ ગૌતમસિંહે એક છોકરીનું અપહરણ કર્યું હતું અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને ભાગી ગયો હતો. આ કામગીરીમાં એએસઆઈ ચિંતામણ લક્ષ્મણભાઈ, કોન્સ્ટેબલ ભરતભાઈ, મેન્સીભાઈ, ગનુભાઈ, અર્જનભાઈ અને જયદીપસિંહ શંભુભાઈએ સહયોગ આપ્યો હતો. વર્ષો જૂના ગુનાઓના આરોપીઓની ધરપકડ કરીને ભિલાડ પોલીસ ટીમે ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ કોઈ પણ ગુનાને ભૂલતી નથી. નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડીજીપી વિકાસ સાહેબની સૂચના હતી અને અનુસંધાને રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબે જે સૂચના આપી હતી અને જે સંકલન કર્યું હતું એના આધારે વલસાડ જિલ્લા પોલીસ ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમને
બે અલગ અલગ ગુનાઓમાં લાંબા વર્ષોથી નાસ્તા ફરતા આરોપી પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. પહેલો જે ગુનો છે ઉમરગામ પોલીસ સ્ટેશનનો 1997નો ગુનો છે, જેની અંદર એક સ્કૂટર પર જતા વ્યક્તિ એની જોડે ઓવરટેક બાબતે એક ટેન્કરના ડ્રાઈવરનું નામ રામકરણ પાલ છે, એ ડ્રાઈવરની બોલાચાલી થઈ હતી અને ડ્રાઈવરે સ્કૂટરવાળાને મારી નાખવાના ઈરાદે એની ઉપર આખું ટેન્કર ચડાવી દીધું હતું, જેમાં એને બંને પગમાં અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. એ અનુસંધાને 1997માં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ જે આરોપી છે રામકરણ પાલ, એ છેલ્લા 28 વર્ષથી નાસ્તો ફરતો હતો. એ આરોપી બાબતે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી વર્કઆઉટ કરતા ભિલાડ પોલીસ સ્ટેશનના જે કોન્સ્ટેબલ છે ભરતભાઈ મેણસીભાઈ, એમને ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી છે હાલ ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યમાં, ખાસ કરીને ફરીદાબાદની આસપાસના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની જે ટ્રકો છે એ ટ્રકોમાં ડ્રાઈવરીની નોકરી કરે છે અને ડ્રાઈવરી કામ કરે છે. જે તે સમયે જ્યારે આ ખૂનની કોશિશ દાખલ થઈ ત્યારે પણ ડ્રાઈવરની નોકરી કરતો હતો. એટલે એ આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એકઠું કરી ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને છેલ્લા 10 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ખાનગી વેશ ધારણ કરી આ જે ટ્રાન્સપોર્ટમાં જે ડ્રાઈવર છે એ ફરીદાબાદ તરફ આવી રહ્યો છે એની ચોક્કસ હકીકત મેળવી આરોપી રામકરણ વિજય પાલને પકડી પાડવામાં ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે. 28 વર્ષથી અટેમ્પ્ટ ટુ મર્ડર ખૂનની કોશિશના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મેળવીને જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે જે તે સમયે એને ન્યાય અપાવવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. જે ગુનાના જે કાગળો હતા એ 1997માં જે ગુનો દાખલ થયો એના કાગળો, સાથે સાથે આ જે વ્યક્તિનું આખું નામ, એ જે તે સમયે જે ટેન્કર ચલાવતો હતો અને જે ભાગ્યો હતો ખૂનની કોશિશ કરીને એ વિગતો, અને એ પછી આ વ્યક્તિ ઓરિજિનલી જે એડ્રેસ એનું જે હતું ઉત્તર પ્રદેશનું, એ ઉત્તર પ્રદેશમાં જઈને એની તપાસ કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશમાં ખાનગી રાહે બાતમીદારો ઊભા કરવામાં આવ્યા હતા અને જેના આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે વ્યક્તિ છે પોતાના ગામમાં રહેતો નથી, એ ત્યાંનો પ્રતાપગઢનો રહેવાસી પણ ત્યાં રહેતો નથી, પરંતુ એ હરિયાણા અને દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાઉન્ડ્રી પર ટ્રાન્સપોર્ટની અલગ અલગ કંપનીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અને એના આધારે આખું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને જે ડ્રાઈવરી તરીકે એ જે ડ્રાઈવરી જે કરે છે એ જે કંપની આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને જે ટ્રકમાં એ ડ્રાઈવર તરીકે ફરીદાબાદ આવી રહ્યો છે આઈડેન્ટિફાઈ કરીને વોચ રાખીને એને દબોચી લેવામાં આવ્યો. આ આરોપીની સાથે સાથે છેલ્લા 10 વર્ષથી એક સગીર વયની દીકરીના અપહરણનો આરોપી મનીષસિંહ રાજપૂત, જે 2015માં ભિલાડ પોલીસના વિસ્તારમાંથી એક સગીર વયની દીકરીને અપહરણ કરીને ભાગ્યો હતો. પોલીસની ત્વરિત કામગીરીના કારણે એ સગીર વયની દીકરીને પરત મેળવી લેવામાં સફળતા મળી હતી, પરંતુ આ આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. મનીષ રાજપૂત બાબતે પણ ભિલાડના જે કોન્સ્ટેબલ છે ભરત મેણસી, એણે વર્કઆઉટ ચાલુ કર્યું હતું અને મનીષ રાજપૂત જે ઓરિજિનલી ઉત્તર પ્રદેશનો બલિયા ડિસ્ટ્રિક્ટનો છે, પરંતુ એના ગામમાંથી જે તપાસના જે કાગળો હતા જે તે સમયે જ્યારે દીકરીને લઈને ભાગી ગયો ત્યારનું એનું એડ્રેસ, એ અહીંયાથી ભાગી ગયો પછી એનું જે વતન છે એના જે વતનના જે એના રિલેટિવ્સ છે, એના ગામના સરપંચ, તેના થાના પ્રભારી, એ બાબતે સમગ્રતયા પૂછપરછ કરતા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી હતી કે નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 16 ઉપર એક ચાની કિટલી પર આ માણસ નોકરી કરી રહ્યો છે અને એ ત્યાં જ રેલવે પ્લેટફોર્મ પર જ રહીને પોતાનું જીવન ગુજારે છે, ગામમાં ક્યારેય પાછો આવતો નથી. એટલે આ જે ટીમ ગઈ હતી ભિલાડ પોલીસ સ્ટેશનની, એ ટીમે પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આઈડેન્ટિફાઈ કર્યું અને ત્યારબાદ એ પ્લેટફોર્મ પર જે ચાની કિટલી છે એની પર આ જે મનીષસિંહ રાજપૂત છે એને આઈડેન્ટિટી કન્ફર્મ કરી હતી અને એને પણ ઉપાડી લીધો છે. એક સાથે 2 મોટા ગુનાઓમાં આરોપીઓને પકડી પાડવામાં ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે અને વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર દેશમાં જ્યાં પણ નાસ્તા ફરતા આરોપીઓ અમારા વલસાડ જિલ્લા પોલીસમાં જે પણ ગુનાઓમાં વોન્ટેડ છે એ બાબતે સતત કામગીરી કરી રહી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વેકેશનમાં ગાર્ડન વહેલા બંધ કરાતા લોકોમાં નારાજગી.
આપનું સ્વાગત છે। દાદરા નગર હવેલી સર્કિટ હાઉસની બાજુનું ગાર્ડન સાંજે 7 વાગ્યે જ બંધ કરી દેવામાં આવ્યું છે। વેકેશનમાં ગાર્ડન વહેલા બંધ રહેતા લોકોમાં નારાજગી જોવા મળી। સેલવાસ દમનગંગા સર્કિટ હાઉસની બાજુમાં આવેલ ગાર્ડનમાં હાલ વેકેશનને લઈ પ્રવાસીઓ તેમજ સ્થાનિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। સાંજના સમયે ઠંડક હોવાના કારણે ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો બેસે છે અને નાના ભૂલકાઓ રમતના સાધનો પર રમત રમે છે। નક્ષત્રવન ગાર્ડનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ટિકિટ લીધા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે આ ગાર્ડનમાં મફત પ્રવેશ હોવાના કારણે લોકોનું અને પ્રવાસીઓનું આવવાનું પ્રમાણ વધારે જોવા મળે છે। હાલમાં ગરમીની સિઝન સાથે વેકેશન ચાલે છે, જેથી બપોરના સમયે લોકો ઓછા આવે છે અને સાંજે 4 વાગ્યા પછી આ ગાર્ડનમાં લોકોની અવરજવર વધી જાય છે। કેટલાક લોકો જે સાંજે વોકિંગ માટે નીકળે છે તેઓ પણ આ ગાર્ડનમાં આવીને થોડો આરામ કરી લે છે, પરંતુ આ ગાર્ડન સાંજે 7 વાગ્યા જ બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોનો પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોની માંગ છે કે આ ગાર્ડન કમસે કમ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રાખવો જોઈએ। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। ઈસ્સા ટેમ્પોની ટક્કરથી ડ્રાઈવરનું ઘટના સ્થળે કરુણ મોત। ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં। 28 વર્ષથી ફરાર હત્યાના પ્રયાસના આરોપી અને 10 વર્ષથી ફરાર અપહરણના આરોપીની ધરપકડ। વેકેશનમાં ગાર્ડન વહેલા બંધ કરાતા લોકોમાં નારાજગી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।